શિયાળામાં સરસ મજાની અડદની દાળની રોટલા હોય તો મજા જ પડી જાય. 2 કપ અડદની દાળને 2 થી 3 વાર ધોઈ થોડુંક પાણી ઉમેરી એને પલાળી દેવાની છે. ત્યારબાદ તેલ અને થોડુંક મીઠું ઉમેરી મીડિયમ તાપે 3 થી 4 સીટી લગાવી દેવાની છે. તમે બેઠી પણ ચડવી શકો છો અને ચેક કરી લેવાનું છે. સરસ મજાની ચડી ગઈ છે અને હવે એને એક તપેલીમાં કાઢી લઈએ. અરે વાહ, અડદની દાળ બનાવે છે, પણ મારી જરા લસણ વગરની જુદી કાઢજો હો. તમારા ઘરમાં એવું થાય છે, લસણ ડુંગળી એક જણ ખાતું હોય ને 2 જણ ના ખાતું હોય, એટલે એક જણને બહુ જ ભાવતી હોય અડદની દાળ લસણવાળી. અમારા ઘરમાં એવું જ છે, તો હું આવી ટ્રીકથી એને બનાવું છું. તે મહેનત પણ ઓછી પડે. પેનમાં મેં 1.5 ચમચી ઘી લીધું છે. તમે તેલ પણ વાપરી શકો છો. અને 1 ચમચી જીરું, ઘણા લોકો રાઈ પણ ઉમેરે છે. હિંગ, મરચાં, મીઠો લીમડો ઉમેરી એને 1-2 મિનિટ સાંતળી લઈએ છીએ. સાંતળ્યા પછી જે દાળ બાફેલી એને ઉમેરી લેવાની છે. બાફતી વખતે મીઠું નાખેલું અને પાણી 4 કપ નાખેલું. હવે 1 કપ બીજું પાણી ઉમેરી દાળમાં જરૂર પ્રમાણે હળદર અને મીઠું ઉમેરવાનું. મીઠું ઉમેરેલું એટલે ખૂબ ધ્યાનથી ઉમેરવાનું. ઉકળવા દઈએ. મેં આવી થોડીક અધકચરી રાખી છે. તમે આખી વાટવી હોય તો એ વાટી શકો છો, પણ અડદની દાળ આવી થોડીક અડધા પડતી દેખાય એવી ખાવાની મજા આવે છે. ઉકળવા દઈએ છીએ અને વચ્ચે હલાવતા રહીએ છીએ. 7-8 મિનિટ પછી ઉકળ્યા પછી આ દાળ થઈ ગઈ છે અને જોઈ શકો છો કે એનો રસો પણ ઘટ્ટ થઈ ગયો છે. તમારે એકદમ ઘટ્ટ ખાવું હોય તો 1 ચમચી બાજરીનો લોટ નાખી દેવાનો, તો પણ બહુ સરસ થશે. આ લસણ વગરની જુદી કાઢી લઈએ છીએ. હવે એને સાઈડમાં મૂકી દઈએ. આ ડબલ તડકા દાળ કરીએ છીએ, એટલે ફરીથી ઘી લીધું છે. ઘી ગરમ થાય એટલે થોડુંક લાલ મરચું ઓપ્શનલ છે. તમારે આ રીતે વઘાર ન કરવો હોય ને ઘી ન ખાવું હોય તો નહીં વાપરવાનું. એ તડકો આમાં ઉમેરી દઈએ છીએ. આ લસણ વગરની તૈયાર થઈ ગઈ છે. કોથમીર ઉમેરી દઈએ છીએ. હવે લસણવાળી તૈયાર કરીએ છીએ. મને ઘીમાં જ ભાવે છે. 1 ચમચી ઘી લીધું છે. તમે તેલ પણ વાપરી શકો છો. ઘી ગરમ થઈ ગયું છે. જીરું આપણે બધી જે દાળ મિક્સ કરી ત્યારે વઘાર્યું હતું, એટલે આમાં ખાલી ડુંગળી, આ કચરેલું લસણ છે, લીલી ડુંગળી છે, લીલું લસણ છે. મારી પાસે ફ્રેશ નહોતું તો આ ફ્રોઝન મેં નાખ્યું છે. તમે ફ્રેશ પણ વાપરી શકો છો. ડુંગળીના ભાગનું થોડું મીઠું, થોડીક હળદર. ઘણા આદું પણ નાખતા હોય છે. આદું અમને ભાવતું નથી તો એવોઇડ કર્યું છે. 50 દૂર થાય ત્યાં સુધી એને ચડવી લેવાનું છે. ડુંગળી લસણ સંતળાઈ ગયું છે. સંતળાયેલો મસાલો છે એને દાળમાં ઉમેરી દઈએ. પર થોડું લાલ મરચું ભભરાવીએ. તમને ખાટી ભાવતી હોય તો લીંબુ અથવા ટામેટાનો પણ ઉપયોગ કરી શકો છો. આ લસણવાળી દાળ પણ તૈયાર થઈ ગઈ છે. હવે એમાં કોથમીર ઉમેરીને સર્વ કરીએ. લસણ વગરના અને લસણવાળાને સર્વ કરી શકો છો અને ડબલ ઉકાળવાની ઝંઝટ નથી રહેતી. લસણ વગરની દાળ અને દીપક આવી રીતે ભાગી અને હાથથી ચોળશે. આ બહુઓ જીરીઓ કહે છે, મરચાં, માખણ, ગોળ, મૂળું. લસણ નથી ખાતો એટલે ભાગીને ખાવાની મજા આવે. દીપક બહુ ભાવે. બહુ જ અદ્ભુત. અડદની દાળ ને ગરમ ગરમ રોટલા સાથે મોળા, મરચાં તીખા, મસ્ત ઘરનું બનાવેલું માખણ, ગોળ. ક્યાં બાત હે. લસણ વગરની ભાવે. અદ્ભુત. થેન્ક યુ ફોર વોચિંગ.